છે પાંદડીનું શાક. જો આવી રીતે પાંદડી ખોલી નાખે છે. આવી રીતે પાંદડી ખોલાઈ જાય પછી પણ પાછી જોવી પડે. તો ઈયળ નીકળી તો ખાધા વગરની ઊભી થઈ જાઓ. આ જો લીલી પાંદડી છે પણ કોઈ દાણા વરસાદને હિસાબે ઉડી ગયા છે. એટલે આ લીલી પાંદડી ઉડી ગયેલા દાણા ખાઈ તો આપણે પણ પેટમાં દુખે. પાંદડીનું શાક કોને કોને ભાવે એ બધા કમેન્ટ કરીને કહેજો. જે માતાજી આવી રીતે બધી વીણી લેવાની છે. આવી રીતે હજી અડધી પોલી છે, અડધી પોલવાના પણ બાકી છે. જાય પછી એકાદ પોલીને એવી રીતે જોતા રહીને ખોલતા જાય. જુઓ હું અત્યારે ક્યાં બેઠી છું? અગાશી ઉપર. જુઓ ઉપર પણ જો નજારો કઈ રીતે બતાવી છે. જુઓ ઉપર જો હું આજે વરસાદ નથી એટલે મને ઉપર બેસવાનું ગમે છે. ઉપર મસ્તીનું છે. ઉપર કાંઈ ટેન્શન વગરનું માથે મજા આવે. મને તો એવું થાય કે માથે રસોઈ બનાવવા વહી જાઉં, માથે જમી લેવાનું, નીચે ઉતરવાનું તો કેવી મજા આવે. ખુલ્લામાં રસોડામાં જઈને મસર ખાઈ જાય એટલો બધો કંટાળો આવે. રસોડામાં ગળવું મળવું બરાબર થાય. ઉપર ગેસના ચૂલા લઈને વહી આવી તો બાટલો મારે 2 મહિના હાલે, પણ આલખરે ઉપર ચૂલા લઈને વહી આવી તો મારે 1 મહિનો બાટલો હાલો. 1 મહિનો બાટલો કઈ રીતે હાલો એ પણ હું તમને કહું કે ઉપર છે ને લાગે પવન એટલે વધારે પડતો ગેસ જોવે એટલે 1 જ મહિનો હાલો. મેં કીધું આ તો લોસમાં જઈએ, આ ન કરાય. આ કરતાં તો મસરા ખાવા હારા, નીચે રાંધવું. 2 મહિના બાટલો તો હાલે, 1000 રૂપિયાનો બાટલો હાલે. હવે આપણે જવાનું છે નીચે. પાંદડી પણ ખોલાઈ ગઈ બધી પાંદડી ખોલીને કમ્પ્લેટ કરીને સિલ્કા બધા અહીંયા પડ્યા છે. એ તો અહીંયા પડ્યા રહેવા દેવાના છે. અહીંયા પડ્યા રહેવા દેવાના છે. પાછા ઉપર વાળવા સવારમાં આવશું ત્યારે ભરી લેવાના છે.